No. Vì બસ ચોકી જવાનો ટાઈમ થયો હવે આપણે દેખી બસમાં અહીંયા શું કરવાનું બસમાં કંટાળો આવે ના ના એક ભાઈને મળવા જવું બાઇક માટે બસ તો બાઇક તો લેવું પડશે ગમે તે એક ભાઈ મળવા જવું હવે સારું ચલો પછી ફોન કરું તમે ઓકે? માલ આવી જશે તમે તમારે ટેન્શન ના લેજો તમારે બાઈક જેટલો જોઈતો હશે એટલો બાઈક બની જશે તમે ટેન્શન આપણે ડીલ થઈ જશે કેટલા બાઈક ભાઈ 800 બાઈક 1200 બાઈક આપણે ગોડાઉનમાં પડ્યા હે ઓલા ભાઈ 200 બાઈક હજુ રિપેરિંગ ચાલુ છે 200 બાઈક ઓલા ભાઈ હા રે. ભાઈ વાત તો ખબર તમે ઠીક બોલો ને મળવા આવે ઘડી યાર કેમ શું થયું યાર બાઇક કંઈક હા બોલ લેવાનું ભાઈ બોલ હતું. બોલ શું કહે છે બોલ બોલો ભાઈ તમે શું કહે ભાઈ બાઇક નું લેવાનું હતું હે? યાર સેકન્ડ હેન્ડ શું કહે ભાઈ બાઇક લેવાનું હતું યાર હમણાં જ લેવાનું હતું તમને યાર અરે આ ફોન યાર મારે બાઈક ની વાત ચાલે છે અમારી મારે યાર બાઇક લેવાનું છે તમે તમારે સમજતા લેવાનું હોય? ઉભા રહો. નથી. હા હું બાઈક યાર. લેવાનું હોય ને તમારે ઉભા રહો. હું તારે યાર બોલો હેડો યાર નોકરી જવું બેસ્ટર માં પણ આવા જવામાં બહુ દિક્કત થાય છે બસમાં બેક્સ્ટર માં નોકરી કરો? હું તારે ઓ તારી ક્યાંથી નોકરી ચાલુ કરી તમે ભાઈ? આવો મહિનો થયો હે પણ થોડીક બસમાં મજા નહીં આવતી આવવા જવા માટે બસમાં તો એટલે બસમાં તો સારું બુડો તમે તે સારું સાચી વાત પણ થોડુંક લોડિયો થાય એટલે બસમાં મને ઓમેટ એવું બધું થાય છે બસમાં એવું હા હવે બાઇક લેવું સેકન્ડ માં કઈ સારું હોય તો બતાવો તમે બીજું શું? બાઈક લેવું છે? હું તારે કયું લેવું પ્લેટ લેવું હોય પછી ફેશન પ્રો લેવું છે પછી એચએફ ડિલક્સ લેવું છે કેવું સારું કયું બાઇક પલ્સર લેવું છે બુલેટ લેવું છે કયું લેવું છે બોલો તમે બાઈક બોલો લેવું તો કઈ સારું લેવું તમે છે બાઇક. પસંદ કરો તમને બાઈકો બતાવું આમ ફેશન પ્રો હોય તો ચાલી જશે ફેશન પ્રો હા, અરે યાર ચાલી જશે. તમે તે એટલું હલકું બાઈક લેવાતું હોય આવું નોકરી આવવા જવા માટે પેટ્રોલ નો બચાવ થાય બીજું બુલેટ પલ્સર લઈએ તો એમાં થોડુંક KTM વધારે બાઈક લેવું છે બોલો કેટીએમ તો ના લેવું નોકરી માટે ધંધા માટે ના ચાલે આમ શોર્ટ પડે ને આપણે આમ શોર્ટો ના પડે આમ ઉડ્યા નોકરી હોય તો કરવા માટે એવું બધું બાઇક ના આપણે જોઈએ લાગે યાર. ને આમ કરે બોલે કે નોકરી પ્લેટિના હોય ફેશન પ્રો હોય તો એવું બધું ચાલી જાય તો પણ આપણે વટ પડે આમ વટ પડે વટ નહીં આ એટલે પાડવાનો નીકળે હોય ને. આપણે નોકરી કરવાની હા એટલે વટ નહીં પાડવાનો અરે સાહેબો તમને આમ સલામ કરે ના કરે સુપરવાઇઝર ના કરે ના કરે ના કરે આપણે બાઇક બતાવો કે સારું હેડો એટલે મારી વાત માનો હું તમને મસ્ત બાઈક બતાવું KTM આમ પૈસા ઓછા અને બધી રીતે એવરેજ સારી આવે તમારે તમે હોવાનું પુરાવો ને તો તમારે 100 રૂપિયા પેટ્રોલ લીટર આવે છે બરાબર તો તમારે 150 કિલોમીટર લગી તો કાપી જ નાખે કેટીએમ એટલું બધું ના આપી હોય પી તમારે જાય જવાનું એટલું કેટલા બધું. કિલોમીટર અહીં તો બહુ થાય લગભગ 70 કિલોમીટર જેટલું થાય તો આ લઈ લો આગળ પડશે તમારે ના ના ફેશન એવરેજ પ્રો માં બતાવો કમ્પ્લીટ તમારે બધી રીતે ફેશન પ્રો બતાવો ને યાર ફેશન પ્રો લેવી હું તા હારું ફેશન પ્રો તો મારી જોડે હા પણ શું કરું એને KTM જ બતાડું હું તમે તેમ કરી હારું મારે ફેશન પ્રો બાટકી દેવું એને ગાડી બાડી બટકાડી દેવા દે એટલે હે ને મારે પેલું જે પડી રહ્યા ને તે પડી ના રહે મારે પૈસા ચૂકવા થઈ જાય અને બીજું કે વાપરતો થઈ જાય તો અને એને ગાડી બટકાડી દે એ કરવું પડશે ખબર છે હા તારે બાઈક જ લેવું બાઇક જ લેવું આપણે મારું માનો ને તો ગાડી લેવી એટલે Four wheel. મોટા ભાઈ એ કંપની જવાનું આપડે પણ તારા ઘરના ફેમિલી બધા જાય બુડા એમાં એ વાત સાચી વાત. એ તો તહેવારો કોમાં આવે ગાડી. બાઈક લો ને તો તું એકલો જ જો બરાબર માવા થશે બાઈક ઉપર તું એકલો જ જો હવે તાર બહેરું બેહાડીને જવું કોકદા બહાર જવું પણ ગાડી લઈને તો તારું ઘરનું ફેમિલી બધું જાય જાત્રા જાય પણ મારે લઈને જવું પડે કંપની ગાડી લઈને જ્યાં આપું. જવું હોય તે જાય આખી ગાડી લઈને કંપની જવાનું લગનમાં જાઉં ખબર મને લગનમાં જાઉં ને હા લાગે શું ગાડી લઈને આયા ના ના બરાબર છે હા આવો આવો અમને પડી સાચી વાત છે તો મારું મન તો ગાડી લઈ લીધી પણ હવે ગાડી કઈ હોય તમારી જોડે કેટલી રેટ હોય મને શું ખબર યાર તારે ગાડી ચઈ લેવી પણ એમ કેમ તું ખાલી હવે ગાડી તો તમે બતાવો ઠીક છે આપણે ગાડીનું નામ બહુ ખબર નહીં પણ હું બતાવું ને કમ્પ્લીટ જ ગાડી ભાઈ તારે ખા ને સેલ્ફ મારવા સીધી એક સેલ ચાલુ ના થાય તો આપણે ગાડી મફત આલી દેવાની રૂપિયો લેવાનો નહીં તાર જોડી બરાબર હેડો હું તમારા પર ભરોસો કરું જ છું તાર હા. ગાડી પણ મને હારી આવજો યાર કમ્પ્લીટ હા એમ ગાડી તો નહીં લેતો માંગા દે હેડ ગાડી શું આપણે હા પણ મારા મોટા ભાઈ ગાડી મને વ્યવસ્થિત હોવી જોઈએ એક નંબર ની ગાડી છે હવે તમે કીધું કે મારું બાઇક ના લેશો એક એટીએમ ના લેશો પણ આપણે લઈ લઈએ બાઈક એ છૂટતી રહે ને આપણે પણ તમે ગાડી લો ને તમારે શું કહેવાય મેં કીધું ને કે કાંઈ જવું હોય બહાર કે ગમે તો તમારો ફાયદો રહે બીજું કશું નહીં આપણે
આપણે આપણા માણસને આપણે કમ્પ્લેટ જ શીખવણ આપવાની. બરાબર. બરાબર, કોઈને હે ને અંધારામાં રાખવાના નહીં. બીજું કે કોઈને આલતુ ફાલતુ એવું વસ્તુ બીજું બતાડવાનું નહીં. સાચી વાત. કમ્પ્લેટ જ વસ્તુ બતાડવાનું. પૈસા લેવાના મોડે માગી પણ હે ને ટૂંકા બાકી આપણે કરતા આવડતું નહીં. સાચી વાત, સાચી વાત. ત્યારે તમે ગાડી બતાવો. સારું, સારું. જો અમે દેખાય છે આપણે ગાડી નહીં મને આવો. આપણે ડેપા પડી ગાડી જો આવો જી હાલો તો આજે જોઈએ હાલો. આ બાજુ હાજી બાજુ. અંતે બાજુ તો આમ જોઉં. એ ગાડી નહીં બુડો તો આમ જો ના ના બરાબર જોઈ 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 ને હેલો હા કઈ ગાડી સીટ અરે સીટ નહીં જોઈતી આપણો સીટ નહીં જોઈતી ના 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 આ પાડે તો આપજો વાડી ગોડાઉનમાં બહુ ગાડીઓ થઈ ગઈ છે એટલે મારે છે ને હવે જગ્યા નહીં મિલાય એવી થોડીક ગાડી ઓછી થાય ને આજે ઘરાક આવ્યું છે એક ગાડી ઓછી થવાની છે તો એ જગ્યાએ પછી હું તમને ફોન કરી ચાલો ને એ પછી ગાડી બતાવવા લઈને આવ્યો છું એ લઈ લે તો પછી હું વાત કરું. લખાભાઈ આ ગાડી હા હા હે લખાભાઈ હા આ ગાડી હા આ ગાડી જો આપડી તમે જે આ તો મારા લગભગ ગેરેજ માં લઈ જઈને બહુ ખર્ચો કરવો પડશે યાર. એવું એક રૂપિયાનો ખર્ચો નહીં પૂડુમાં કેવી વાત કરો તમે લાગે છે કે ખર્ચો આ બહુ કરવો ગાડી પડે. તો એક નંબર છે એક રૂપિયાનો ખર્ચો ના 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 ખર્ચો કરવો પડે મારે બધું મોડિફાઈ કરવું પડે બધું ગાડીનું યાર. ઠીક વાત છે ગાડી તો ચાલુ થઈ જાય તમારા જોડે હવે ખબર નહીં પણ આ છે ને આમાં થોડું તો આજે છે ને આજે ચાલવી જ નહીં ગાડી એટલે આ એ નીચે પડદા કરા કમ્પ્લીટ થાય તમને ખબર ખર્ચો બહુ લાગે. ટાયર જો અહીંયા આવતો બરાબર. એક નંબર ટાયર છે ને ના ના તારું ના. હજુ અઠવાડિયું નહીં થયું નાખાય એને પણ તમે શેર વાળા હેડો ખબર પડે મને. શેર મારવાની જરૂર જ નહીં તમે વિશ્વાસ નહીં મારો પણ એમ કહું. વિશ્વાસ તો ખરો પણ ગાડી જોઈને તો શેર તો મારવો પડે ને તમારે તો મને ખબર પડે. હા હેડો તમે ચાલુ કરીને બતાવો હા ચાલુ કરીને બતાવો. શું થયું? એવું ચાલુ કરે આ બેટરી નો વાયર છૂટી ગયો ભાઈ એટલે आप भी ठीक करके देता हूँ થોડો ચાલુ કરી अभी દઉં मालूम पड़ा मेरे को प्रॉब्लम क्या है જો જો બેટરી વાયર લાગતું નહીં કે ચાલુ થયું. તમે ચાલુ કરીને તમે બતાવો હા, પૈસા મારે મફત નહીં હા લેવાના બતાવો બતાવો. મારે મફત નો રૂપિયો નથી હા હા. બે જાવ ગાડી મૂકવા એવું લાગે. ના ના નહીં દેવું. તમે પોતે ચાલુ- તમે પોતે ચાલુ કરો. ના ના તમે ચાલુ કરો મને ખબર પડે. હેડો ચાલુ કરો ચાલુ કરો. નહીં, તમે ટાયર તો મારો તમે ના, ખબર ના, પડે. ના, તમે પોતે તમે ટાયર ચાલુ મારો ટાયર મારી તો તમને તો ગાડી તમારી છે મારે કેમ ના કહેવાય કે હું વાળી શકું એમ. હા શાંતિ રાખો હું ચાલુ કરું ઓહ કોણ આ? તમે જુઓ ગાડી શું દિક્કત છે હું વાત કરું હા. નહીં, કશું દિક્કત નહીં તમે હજુ વાત કરો વાંધો નહીં. જાઓ, જાઓ, જાઓ. હાલો હું મારી રીતે કરતો રહેતો ભાઈ ગાડી લેવા આવ્યો છું એક ભાઈની. હા તે લેવાની છે એટલા માટે લઈ લઈશું આપણે થોડું ખારી હોય તો. બાકી બાઈક જ લેવાનું છે. હા હા સારું સારું ચલો સારું. બેટરી કેવું થયું ભાઈ? કશું નહીં થતું હું શું કહેતો હતો હા આજે રવિવાર થયો ને અબે સાલે એટલે મેં આજે છે ને બેટરી ચાર્જિંગમાં લઈ લીધી તમે એવું લાગે તો આવતા રવિવાર આવતા સોમવારે આવો તો કાલે સોમવારે આવો ના ચાલે એમ કહું. ના યાર એવું તો ના ચાલે ને. આજે રવિવારે મેં ચાર્જિંગ ખર્ચો તો બહુ લાગે મજો લખા ભાઈ પણ હવે ગાડી લેવાનું મને મૂળ નહીં કેમ કે લેવા તારે ગાડી ના ચાલુ થઈ એવું નહીં પછી ના ના મજા આવે લખા ભાઈ. હવે તમે કંઈક બીજું સેટિંગ કરો કે બાઇકનું સેટિંગ કરો ગાડીનું મૂળ નહીં રહ્યું કેમ કે એવું કશું છે લેવા નહીં. આ ગાડી આપણે સેલ ના ચાલુ થઈ જાય કરવાનું શું? ખાલી બેટરીનો પ્રોબ્લેમ હવે ચાર્જિંગ નહીં કર્યું ને મેં એ પ્રોબ્લેમ બીજું કશું નહીં. ના 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 તમે કાલે આવો તમે બતાવું મસ્ત ચાલુ કરી એવું લાગે હું તમે ઘેર જ ગાડી મરાલ દઉં મને ના ના આપણે એવું નહીં કરું લખા ભાઈ મને હવે બાઇક જ બતાવો કેમ કે હવે મને ગાડી બહુ interest નહીં.
કેમ કે અત્યારે હું ગાડી લેવા આવ્યો શેલ ના વાગે શું કરું યાર जगन्नाथ प्रेमानंद તમારે નહીં ये દેવી क्या हुआ નહીં લેવી હવે. બરાબર મારે બેટો ગાડી લેવાની ના પાડે છે કંઈક તો કરવું પડશે હવે બાઇક છે ને બાઇક ભટકાડી પૈસા ही पैसा होगा હા કઈ જાઓ ઘરે હા, એ તો બહુ વાત કરતી. પહેલા તમે બાઇક ની વાત કરતા હતા હા કરજો ભાઈ. કઈ બાઇક આ ફેશન પ્રો કીધું ને મેં તમને. એ જ લેવું છે હા, એ જ લેવું. જાણો બતાવો સાચું ને ફાઇનલ સારું બાઈક હે ને? હા, તો ઠીક વાત છે. બાઇક તમને એક નંબર નું બતાવ્યું હાલો, હાલો. અરે ગાડી ચાર્જિંગ હતું આજે બેક એટલે क्या माइला ફતાભાઈ એક વાત કહું તમને બાઇક તો તમારે ભાઈ જાઓ તમે બાઇક લઈને આવો બહુ દૂર તો નહીં ને? 2 મિનિટમાં આવી ગયો થઈ હા બસ તો તમે આમ જન પાછો હા બસ તો બેહો રોડમાં. અહીંયા બેહો તમે પેલા આપણે ધાડ નીચે બેહો હા, હા, કરો. આમ ગયો ને કાયો નહીં હા, બસ. જો જો તમે આવી ગયો પાછો હા હા તમે બેહો બેહો, બેહો, હા. પોણી વ્યવસ્થા કરો તમે બેહો આવી ગયો હા ના એના જતા ના ના બરાબર. હારું પેલું બાઈક સારું પછી લેવા ગયા છે. ગાડી જોવા જતા પણ બરકત ના આવી હવે. બાઈક કીધું છે એમને બાઈક સારું હશે જોઈ લઈએ. ફેશન પ્રો ગમે આપણને ફેશન પ્રો લઈએ આપણે. ગાડી તો કઈ દમ નતો એટલે કઈ મજા ના આવી બરાબર. નાહી જ નહીં જેમ બેઠો હો ગાડીમાં તો નહીં પટ્ટી પડી તારી બાઇકમાં તો ઘેરી વાળું છે गोलमाल है भाई सब गोलमाल है मतलब वो अलग ही लेवल का बंदा था પણ કરી દેવા દે મને નાહી જ નહીં જેમ તો મારે પાછું વાંટો પડે હલો બેઠા છો ને હા તો આવું છું બે એક જ મિનિટ હા આવી ગયો ફટાફટ હા 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 अभी मजा आएगा ना भिड़ो खत्म बाय बाय टाटा गुड बाय गया यार तो पति जी लागा रूप से नहीं जाएगी બેઠા હતા મને બહુ વાર લગાવી લખા ભાઈ તમે. આઈ જો યાર જો બાઈક જો તો મારું એક વાર બાઈક જો રા દિન ચો ન બેઠો આ તમારે. બાઈક આપણી ગાડી જો કારો ઘોડો હા. કારો ઘોડો હમ. હા ને એક નંબર બરાબર તમે જોવો એકવાર ચાલુ કરી જો ફેર જો ઓટો મારી જો છે ને કારો ઘોડો કમ્પ્લીટ કેવું સેલ બેલ બધું વાગે હે? કમ્પ્લીટ યાર બરાબર. તમે ફેરો ઓટો માર હું અહીં બેઠો છું બિંદાસ ચાલુ કરવું પડશે લાગે. તો 50 કિલોમીટર જવું હોય ને તો જઈને આવો હું કહું ને ના ના ના. પેટ્રોલ ટેન્શન ના લેશો તમે પેટ્રોલ ફૂલ કરેલું ટંકું જોઈ લે હું. હો જોઈ લો હા, કાદો ઓટો જયા 50 કિલોમીટર જવું હોય તો ના ના બરાબર છે. સેલ લખા ભાઈ વાગતો કેમ નહીં? અરે બાકી તમે મારો ને તમે બાઈક નહીં આવડતું એટલે આવડતું તારે જ લેવાનું હોય ને. ચાલુ કરે હું ચાલુ કરું હા, બેહો ચાલુ તમે. તો લખા ભાઈ યાર. ના, આવું બેહી ચાલુ. જાઓ, તમે બેહી જાઓ. ના ના આવો તમે બેહી ચાલુ કરો પાછી. ઉભા ચાલુ કર્યો ને તમે
બરાબર. એ લખાભાઈ કિકરી સિસ્ટમ છે આમાં બાઇક આપણે ચાલશે કે નહીં શાંતિ રાખો. બરાબર હા બાઇક થી મતલબ ને ચાલુ થઈ ગયું એ કિંમત ક્યાં ચાલુ હશે કીટ મારી લેવાનું આપણે એમ જ. હા હેડો પાછો એવું લાગે પૈસા વ્યવસ્થા થાય ને ત્યારે બેટરી નખાઈ દેવા. એક ઓટો માર લેવો થોડો મને ખબર પડે યાર મારું ચેકમાં બેટરી પડી નાખાઈ શું લે ટેન્શન લો તમે હેડો. હા બસ થોડોક ઓટો માર લેવું બરાબર લે આવું કેમનું એ લખાભાઈ હવે બાઇક ચાલુ કરું હા ચાલુ નહીં થતું એટલે કરો કરો ચાલુ કરો ને તો અમે પૂટો ઘોડો છે આપણો ચાલુ તમે ઓટો મારીને આવતા વાટો માર્યા વધારે બિંદાસ થાવ તમે. હા, બસ. 50 કિલોમીટર રેટમાં જાઓ બરાબર જાઓ વાંધો નહીં. ઓટો મારીને આવતા અને બાઇક એ નાખે ફરેલું મારું હા તમે વાંધો નહીં. બરાબર સર. હા બંધ થઈ ગયું યાર ચાલો હેડો યાર એમ પૂરે ચાલો લખાભાઈ શું થયું લે બાઇક કેમનું બંધ થઈ જાય યાર આપા લઈ વિડિયો આપા લઈ શું થયું? યાર બાઇકમાં કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે મને તો અરે પ્રોબ્લેમ કશો નહીં. હા. બાઇકની સિસ્ટમ અલગ છે. આવી સિસ્ટમ યાર બંધ થઈ જાય થોડીક વારમાં બાઇક એક હાથે ફરીને મેં તમને પહેલું કીધું બરાબર છે તમે તમે એક હાથે ચાલુ બાઇક તમે બે હાથે ફેરો એટલે લે હું એક હાથે ચાલુ ચાલશે એવું અને તમારી તમે બે હાથે ફેરવા વાંધો નહીં હા પણ હું મારી એક હાથે ફેરેલું બાઇક તમે પહેલું હા હા ફેરો. કશો વાંધો નહીં હેડો બરાબર હવે જે પણ પ્રોબ્લેમ હોય હું તમને ચોખ્ખું કહી દઈશ. અરે યાર તો બેસો આપણે તો ઉભા તો આ અહીંયા બંધ ઉભા થયું રહીએ. ને બંધ થયું ને હા આ ખાલી એક રેસનો વાયર છે ને સાધારણ ઢીલો બીજું બરાબર. કશું છે નહીં. બરાબર એ તો હું ચાકી બે ટાઈટ કરી એટલે કમ્પ્લીટ અલે બેસો તો આપણે પેન વાત કરીશું હેડો ચાલો ખબર પડે હેડો થઈ ગયા હવે ચાલો હા હા કેવું લાગ્યું તમારું બાઈક કેવું લાગ્યું એમ કહો ખાલી. હવે બાઇક તો સારું પણ થોડો પ્રેસનો પ્રોબ્લેમ છે તો યાર ટેન્શન ના લેશો તમે. હા હું કરાવી દઈશું એ તો હું શું બરાબર કહું આ રેસનો આ તો આ એક ચાકી ટાઈટ કરીને એટલે કમ્પ્લીટ છે. બરાબર 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 બાકી તમારું બાઈક કેવું લાગ્યું કમ્પ્લીટ Complete છે છે. હા કોણ બરાબર છે બરાબર ને તો બોલો તો આપણે થોડું કિંમત બિંમત નું કંઈક કરો કિંમત તો તમને કઈ છે ને આપણે પહેલે ફોન પર વાત થઈ નથી ફોન પર વાત થઈ હતી સાચી ભાઈ વાત. આપણે યાર આગુ પાછું તો બધું હોય તો સમજી લઈશું યાર બરાબર બરાબર 5-25 હોત 25 હવે બીજું શું કહું? એટલા બધા હોય બીજું શું કહું? થોડુંક ઓછું કરવું પડશે તમારે હવે સેકન્ડ હીટ કંઈક તો કરવું મેં તો પડશે તમને 80,000 કીધા બરાબર હા હવે તમે મેરે બહુ ઓછા આવજો બીજું શું કહું હો બહા અરે આવું ચાલતો હો બહા તો યાર શું યાર તમે વાત કરો આશરે ઈમાનદારી તમને મેં કરે આપું યાર યાર 5000 છેલ્લા બરાબર એટલે પોહડે છે. હાઉ ગાડી તો તમે ખાલી એ નહીં તમે આખા 70-80,000 કિલો મને તો આહુ આવે યાર અરે હજુ 3 મહિના થયા છે તમે બતાવું તમને જો કાગરા બાગરા પહેલા લાયસન્સ મહિના- બધું હોય ને તમારા જોડે પહેલા મહિના લાયસન્સ કાગરા બધું હોય ને બધું તમારા ready. જોડે? હા તો ઠીક વાત છે તો પોહાડ આવે છેલ્લા હું. પોહાડ યાર ના 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 પોહાડ પોહાડ આવે જ તમને હું મારે હજુ મારે મેં જે આલ્યા ને ભાઈ પૈસા ભર્યા ને ત્યાં હે ને, પૈસા એ મારે પૈસા એટલાય નહીં આવે પોહાડ તમે કહો મેં કેટલા ભર્યા તમે ખબર 1 તમારું ને મારું નહીં 1,20,000 તમારું ને મારું નહીં છેલ્લે 70 બરાબર 15,000 ઓછા કરવા પડશે ના ના 3 મહિના ગાડી ફેરવેલી યાર એવું ના ચાલે 3 મહિના હજુ 3 મહિના થયા હા કશો વાંધો નહીં બોલો ડીલ કરવાની છે મારું નહીં પોહાય. 70,000 કેશ જીપે કરી દો કેતો હોય તો હું 75 ગણું. ના ના બરાબર કીધું, હેડો ને. 75 જો છેલ્લી વાત કીધી હતી ને આપણે 70 તો ડીલ પાકી 75 બરાબર ના 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 હેડો. તને ગાડી ગમે કે નહીં એમ કહો. ગાડી ગમે એક પણ જો. રૂપિયાનો ખર્ચો ખર્ચો નહીં ખર્ચો ખાવા જ ને યાર રેસ હોય નહીં ના ખાવાનો મારે ખાલી યાર ખાલી હા ચાકી ટાઈટ કરવા બીજું કશું નહીં. ના હોય એવું આખો વાહે નવો ના ખાવા પડે મારે એક હાથે ફરેલી ગાડી છે મારી કઈ કરો હા 70,000 માં જોઈએ કંઈક કરો. બરાબર હા હા લાડો તો હવે ફાઇનલી 70,000 બરાબર તો કાલે હું ઘેર આવીશ તમારે જે તો આપણી કાગરે હોય સાઈન બાઈન કરવાની હોય તો કંઈક કરી લઈશું નવું મંગ કરાવવું પડશે તમારે બરાબર હારું તમારું રાખી હેડો. બસ તો થોડા ફોડા ફોડા પાલ લેવ ખુશ? તમે ખુશ? તો ફોડા ફોડા થોડાક પાલ લેવ તો ઘેર માં ભાઈ બહેન બતાવું હા, બસ. બરાબર ચાલો, હેડો. તો કાલે હું મારા ભાઈ બે આવીશું પણ એક શરત હા બાઈક આ આલ્યું હા. આ ચાવી તમારા હાથમાં હું હા છૂટો બરાબર હું જવાબદારી લઉં નહીં હા, તમારી વાંધો તમારી નહીં, 70 ની મેં ગણતરી કીધી ને તમે 70,000 ની એ 70,000 લઈ લેવાના પાકા બાઈક આલી છૂટો
હા હા પાછો. પૈસા હું માથે લઉં નહીં બરાબર 80 હાલ દો 80 હાલ દો બાકી જવાબદારી બધી મારી ના ના 80 ના આલા યાર ચાલતી હા આ થોડા પાલ્યો થોડાક બરાબર ચાલો. હા હા લેવા લખા ભાઈ થોડા પાલી તમે દાવા શું કરીશું શું કરું હવે હેડો દાવા કાલે મળીએ આપણે હા વાંધો નહીં કાલે મળીએ આપણે બરાબર પૈસા અત્યારે આમ જવું પડશે કાલે સહી કરે પછી આલે ને ડાયરેક્ટ તો ના આલાય ને મારે કાલે માં ભાઈ લઈને આવું માં ભાઈ ગમે ના ગમે આપતો ભરવાનો બુડો એમ નહીં બુડો બાઈક કંપનીમાં તહેડી જશે મારે એવું ના ચાલે ને યાર માં ભાઈ ઘેર ગમે કાલ પૈસા લઈને આવું હું તમને આપું માં ભાઈ એમ કે ના ભાઈ બાઈક બરાબર છે લખા ભાઈ નું થોડા ઘણા ચાલશે ને એવું ના ચાલે ને લખા ભાઈ કાલે માં ભાઈ બાઈક ના ગમ્યું તમે પછી પૈસા આપણે હપ્તો આપણે ભરી દો બેન દિલી શું થઈ આપણે એમ નહીં તમે પછી કાલે હપ્તો ભરી દેવું પૈસા તારા આલું તો ભાઈ હું શું કરું ના માં ભાઈ કાલે બાઈક ના ગમ્યું તો હા હેડો બરાબર કાલે આવજો બરાબર હવે લે, આપણે કાલે ઘેર મળીએ આવજો, આપણે. હા, કાલે મળીએ. ઘેર જ છું કાલે હા ફોન બસ કરીને આવજો, હા, બરાબર? બસ, વાંધો નહીં, આવજો. આવજો હા આવજો. એટલે મંદિર ચણાય છે પેલો બાઇક વાળો આવવાનો તો આવ્યો નહીં હજુ ક્યારે આવશે એવું મારે ફોન કરવો પડશે એને એક તો મારે મંદિરમાં પૈસા આપવાના છે ને એવો દેખાતો નહીં અઠવાડિયું કરી નાખ્યું અને હજુ દેખાયો નહીં મને લાય મને ફોન કરવા દે શું કહેવા માંગે લેવાનું હોય કે નહીં લેવાનું તો બીજા હાલ દેવાય ફરી એટલે આ બધું લાકડા બાકડા બધું જો ને કોઈ આવતું નહીં મજૂરી કરાવાય કોઈ પૈસા આપણે હાલ દઈએ ફોન કરવા દે અને કેટલો રહ્યો હા બોલો લખા ભાઈ હા હલો કઈ છો તમે ગયા જ ગયા ભાઈ દેખાતા જ નહીં બાઇક લેવાની વાત કરી હતી કેવું કર્યું પછી હા લેવાનું હોય કે નહીં લેવાનું આ માર બુડો આગળ જબરો હાલો હું મારે તો પૈસા એક તો સર નહીં મંદિર ચણાય છે મારે મંદિરમાં પૈસા આપવાના હતા તમે જબરી તીરીઓ મારીને જાય હાલ આવો તા હા હા આવું છું ચલો કશો વાંધો નહીં કયો તમે મંદિરે હા કશો વાંધો નહીં ચલો આવું હું આ ભાઈ ફોન મારું પેલા એને બોલાવું પછી એમ બે આવીએ બરાબર હા હા કશો વાંધો નહીં હા 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 આવો છે ને હાલ હાલ આવો તા ફોન મારો પછી આવો પેલા ભાઈને એ છે નંબર આરો નંબર બોલ ભાઈ બાઇક લેવા જવાનું આપડે તે વાત કરી હતી ને મેં તને એ લેવા જવાનું આપણે હેડ આય પણ આપણે જલ્દી બેઠો હોય ઘડી હા કેમ આટલી બધી વાર લગાડા ફોન આવ્યો તો પેલાનો બાઇક લેવા જવાનું હા લેરતા જવાનું બાઇક લેવા ઉભો રહે હું સાયકલ લઈ લ્યો ઢાળ ચડાઈ લેવા દે બે જહેડ હા બસ બાપા ए उठा ले रे देवा उठा ले रे बाबा થોડીક કયા છે લખા ભાઈ આ બાજુ આવા ઉતાર લે અહીંયા કઈ કામ કરતા છે જો આ બાઇક જો જોઈ લેજો ચારે બાજુ ફરીને જોઈ લેજે આ બાઇક લેવાનું હા આપડે જો હા મેં તને જે ફોટા બતાવ્યા હતા ને હા બસ એ જ બાઇક છે
બરાબર? એક તો તમને ગમે એટલે ચાલશે વાંધો નહીં. સારું હા બસ તમને ગમે એટલે મને ગમે ચાલશે. સારું હેડ તો લખાભાઈ ચો જ્યાં છે તો હેડો આ બાજુ હેડો. ઓ લખાભાઈ ઓ આયા તમે ને હા હું તો આવું તો પડે જ ને યાર. ત્યાં હું જય માતાજી. બરાબર એ કશો હતો ને નહીં આપણે મોટા માણસો યાર. ના જય માતાજી. બરાબર છે. હા ખરા તમે હેડો તો કઈક ચોક બેસીએ ડીલ બિલ કરી આ બાજુ આવો. બરાબર. ઉભા રહો. હા, જે બાજુ સારી જગ્યા હેડો ને યાર. અહીંયા આવો આપણે મહારાજના માતાજીનું મંદિર મંદિર બને એવું હા હા લેડો આ બાજુ. લેડો હેડો ના ના નહીં વાગ્યું નહીં વાગ્યું. લાગ્યું નહીં ને હા અહીં બેહો તો હેડો. અહીં બેહો તો. હા બસ એ બાપા સારું કરજે. એ બાપા મહારાજ બાબા મારું કામ કર્યું ખરું આવું આવું કામ કરતા રહેજો એટલે બધા બોલો તો આપણે હેડો બોલો આપણે શું હતી ડીલ ચોપડી કાકર એવું બધું ઓકે હા કમ્પ્લીટ યાર બધું કમ્પ્લીટ જ છે હવે કહેવાનું જ નહીં બરાબર તો પછી ચોપડી કાકર આલજો તો આપણે કાંઈ થોડો કતાર પેલા અડધા પૈસા તમને આલજો તમારે થોડુંક મંદિરમાં કોમ નેકરી છે અડધા પૈસા હાઉ તમને વાત કરે આપણે જે વાત કરી પૂરા લેશો મારે એક તો મંદિર ચણાય છે અને પૈસા તમે મને ચોપડી કાકર આલો તે પછી હું તમને પૂરેપૂરા આવી આલ તમને દઈશ. હું હંગા આપું એટલે તો હું છૂટો બરાબર હા પણ ચોપડી કાકર આલવા પડશે. ચાલીસ પણ યાર બીજું કશું હા બરાબર છે ભાઈ બાઈક બરાબર છે તારું બાઈક જોયું ને તમે હા કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ જોઈ લેજો. હજુ તમે ચાવી વાળું જોવું હોય તો હજુ તમે નક્કી કરી લો જોઈ લો ના ના એ તો મેં ફેર્યું હતું ને એટલે મને ફૂલ અનુભવ છે બરાબર. ફરી કાર ઉઠીને મને ના કહેતા હા બોલ હેડો આપણે ડીલ કરો કેટલા લેવાના તમારા હતા. એ તો આપણે થઈ ગઈ હે ને અડધાની વાત કરું યાર. અડધા નહીં એવું એ રાગ નહીં આવે ના ના બોલો હેડો હેડો અડધાની હેડો. ભાઈ આ એવું કરો અડધા આવો બાઈક પૂરા આવીને પછી બાઈક લઈ જજો બરાબર ના યાર એવડા મજા આવે ને. લો આ તો બાઈક લેવા આવો. બાઈક લેવા હાલ દેવાનું મારું બાઈક તમને અને કાપી બોલો તો શું કરીશું આવું ફાઇનલ તો आता તમને 60,000 આલું પછી તમે જેમ ડોક્યુમેન્ટ આલો ને તે પછી હું તમને 10,000 આલ દઈશ બરાબર. કશું વાંધો નહીં લાવો તો કેશ નહીં હો પણ મારા જોડે યાર જીપે જીપે જ કરીએ આપણે તો. કશું વાંધો હા લાવો હેડો હાલો હેડો. પૈસાથી મતલબ હા બસ પૈસા તમારા ખાતામાં આવી જશે. લો હેડો જીપે કરી દો હા લાવો તો હેડો ખોલો હેડો. બીજું શું વાપરો ગૂગલ પે ગૂગલ પે પેટીએમ બધું વાપરીએ. હા બધું વાપરીએ છે આપણે. મારા હાલ જીપે નહીં ગૂગલ પે તો હા ને. ગૂગલ પે છે હા બસ તો લાવો તો હેડો. થઈ જશે હવે આવો થઈ જવાનું થઈ એક જવાનું પેલા કર્યું નહીં એમ થઈ જવાનું સ્કેન આલો ખાલી હેડો. ઉભા હતા ગૂગલ એક જ ખાતું હોય ને. એક જ છે હા લાવો તો હેડો. બરોડા હા કશો વાંધો આપણે નહીં. બરોડા તો વાપરે હા બીજું બસ હેડો લાવો હેડો. લો થાય લાવો. કર દો આપણે હેડો બરાબર છે. જોઈ લેજો 60,000 પૂરા છે. વાત આ પાછો આ જાય છે પૈસા કેટલા હા નોય નોય યાર જો ને 4 મેળા છે 4 મેળા. લાગ્યું ત્રણ મેળા. હા જોઈ લેજો એ આવી જશે તમારા. હા બસ જોઈ લેજો હા સક્સેસ થઈ ગયા હા કશો વાંધો નહીં આવી જાય તો બરાબર. રખાભાઈ હવે બિલ ફાઇનલ આપડી ઓ ફાઇનલ લો હવે ચાવી હા બસ ના ના મારા ભાઈ ના લો એ એનો શોખ છે બાઈક નો. મને શું શોખ નહીં હોય લે લો બરાબર. આ તો જો તમે હા બસ આપણે બાઈક એક હાથે ફરેલું પાય યાદ રાખજો ગાડી કન્ડિશન મસ્ત ના આવે કહેવાનો મતલબ બરાબર. હા ઓકે હા મળીએ ચાલો જય માતાજી હા જય માતાજી આપણે મળે તા બરાબર. હા હેડો. તે ત્યારે ખરા ને પેલા હા ચલો હવે મારા દિલમાં આરામ થયો બાઈક તો ગયું પૈસા આપડા છૂટા થઈ ગયા બસ હવે બીજું કોઈ માથાકૂટ નહીં જેમ કરો એમ કરો આપણે નહીં જોવાનું બીજું બરાબર ચાલો તો આપણે હવે આપણા કોમમાં ધંધો કરીએ જવા દે એમને બાઈક લે જે પાછું હોય પા અલે યાર તા બાઈક આવતું લઈને આય ધીમો ધીમો. હું સાયકલ લઈને આયા તા આપણે પેલા સાયકલ લઈને તું જવું તું બાઈક ધીમો ધીમો લઈને આય બરાબર. હવે યાર તા મારે હેડ હું માં બસંતી વાળું. બરાબર છે હવે જોજો આવડતું જ નહીં તાને. હા લહેર જવા દે ધીમે 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 આવા. अबे साले बैगन આવડતું નહીં લાગે તને હજુ. બાકી હો કે બાઈક લઈ આપો ક્યાં જવા દે હેડ હવે.
હા ફોર્મમાં હશે ભાઈ તો પાવા બાઈક આવી ગયું એટલે એને પૈસા તો બર નહીં પડ્યું હોય